હાલો મિત્રો, લઈ જઈએ તમને અમદાવાદની પોળમાં. તો આ છે અમદાવાદની સરસ મજાની પોળ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનો અમારા વ્લોગમાં સ્વાગત છે. અને જો અત્યારે વિદિશા સ્કૂલેથી આવી ગઈ છે, બપોર થઈ ગઈ. બપોરે વિડીયોની શરૂઆત કરું છું. અને આજે તો છે દિવાસો. તો આજે તો હું રહી છું એ વ્રતનું વ્રત. એટલે અત્યારે જો બપોરના કરવાનો છે ફરાળ. મોરૈયો બનાવ્યો છે, એ ખાઈ લેવાનો છે. ફ્રૂટ ખાઈ લીધું અને બપોર થઈ ગઈ છે. વ્લોગની શરૂઆત કરતાં કરતાં અમદાવાદમાં વાતાવરણ એવું છે ને કે થોડીક વાર થઈને તો વરસાદ આવે, વળી ઉઘાડ નીકળે, વળી વરસાદ આવે, એટલે કપડાં નહીં સુકાતા. આપણી લેડીઝની એક પ્રોબ્લેમ એ હોય ચોમાસામાં, ઘડીક બહાર અંદર એવી રીતના કરવા પડે કપડાં. તો એવું છે બધું. તો હાલો હવે ફરાળ કરી લઈએ. જામાં બનાવ્યો છે મોરૈયો. તો જો અત્યારે મોરૈયો બનાવ્યો છે, મોરૈયો અને દહીં ખાઈ લેવાનું છે. ફરાળ કરી લઈએ. રાતના પછી એકટાણ. અત્યારે જો રાતની રસોઈનો ટાઈમ થઈ ગયો અને રસોઈ આજે વહેલી બની ગઈ છે, વહેલી બનાવી લીધી છે. અને આજે બનાવી છે લાપસી. જો શું બનાવ્યું ને બતાવું. બનાવી છે લાપસી. જો આવી સરસ છૂટી બની છે. માતાજીને ધરાવવાની હોય એટલે લાપસી બનાવી, અને લાપસી હોય એટલે કઢી તો હોય જ. ચા બનાવી છે કઢી. એમાં છે મગ અને ભાત, મગ ભાત કઢી અને પાપડ, રોટલી. આવું બધું જમવાનું છે. અત્યારે કરવાનું છે મારે એકટાણું. કઢી ઢાંકી દો. હાલો મિત્રો, જો જમવામાં છે આ રાયપુરના ભજીયા, લાપસી, મગ ભાત કઢી બધું. અને આવ્યો છે મારો ભાઈ. આ તો રહી ગઈ સોનપાપડી. હા, સોનપાપડી. રાજુ, જય શ્રી કૃષ્ણ. મજામાં? ફૂલ મોજ. ચલો જમવામાં. ચલો મિત્રો જમવા. આજે છે મગ ભાત કઢી, પાપડ, રોટલી, ભજીયા, સોસ, ચટણી, લાપસી. કારણ કે કેમ આજે દિવાસો છે અને વરસાદ રહીથી અપવાસ એ વ્રત જે વ્રતના અત્યારે પૂજા કરી હવે અમે જમવા બેઠા છીએ. ચલો મિત્રો, હવે જમી લઈએ. એકટાણું કરવાનું છે, એકટાણું કરી લઈએ. જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે અને ગુડ મોર્નિંગ. જો હવાના બધા નાસ્તો કરવા બેસી ગયા છે. હાલો બધા નાસ્તો કરીએ. જમવામાં દૂધપાક, રોટલી, બટાકાનું શાક, પાપડ, ચા બધી છે. તો ચલો મિત્રો, જમવાનું થઈ ગયું છે તૈયાર. અને આજે તો દૂધપાક ખાવાનો છે. હાલો બધા જમવા. થાળી કરી દીધી છે, જમી લઈએ. જો તો મિત્રો, અમે ગયા હતા ને ઝુડિયોમાં શોપિંગ કરવા માટે. તો જો ત્યાંથી એક આ કુર્તી પણ લઈ આવી હતી. હું 2 કુર્તી લઈ આવી, એક વિદિશા માટે શૂઝ લઈ આવી. તો એ નથી બતાવી મેં, તો જો બતાવું છું.
એક આ વ્હાઇટ કલરની છે અને એનો પ્રોગ્રામ છે સ્કૂલમાં 15મી ઓગસ્ટનો, ત્યારે વ્હાઇટ કુર્તી પહેરવાની છે. એટલે અત્યારે જો થોડુંક ફિટિંગ કરતી હતી, ફિટિંગ કરી લીધું અને બીજી મારી માટે કુર્તી લઈ આવી એ બતાવું તમને. તો અત્યારે જુડિયોમાં ખૂબ જ સરસ ઓફર ચાલે છે અને આનું મટીરિયલ પણ સરસ છે. જો એક આ વ્હાઇટ કલરની કુર્તી છે, આ તો મેં ધોઈ નાખી કારણ કે લઈ આવ્યા હોય એટલે ધોવી તો પડે જ. અને બીજી જો બાકી બાજુ ધોવાની બાકી છે. ફૂલ સ્લીવ છે અને વર્ક પણ સરસ છે. જો દોરાનું વર્ક છે, એમ્બ્રોઇડરી વર્ક છે. અને જો આ સૂટ લીધા કેવા લાગ્યા. અને જો આ છે ને બટરફ્લાય લઈ આવી, આ લીધા હતા ડીમાર્ટમાંથી. જો નજીકથી બતાવો. એક આ છે, આ 39 રૂપીસનો આવ્યો અને આ 35 રૂપીસના બે છે. કાલે તો મારો ભાઈ આવ્યો હતો અને આજે તો જો જતો રહ્યો છે અને મજા આવી ગઈ. ભાઈ આવે એટલે કેટલી ખુશી થાય આપણને. તો હાલો હવે રાતની રસોઈનો ટાઈમ થઈ ગયો છે. રાતની રસોઈ બનાવી નાખીએ કારણ કે બપોરના દૂધ પાક ને એવું ખાધેલું છે. હજી થોડોક દૂધ પાક પડેલો છે અને અત્યારે હવે સાદું સાદું કંઈક બનાવશું. જોઈએ હવે શું બનાવે, શાક રોટલી ને એવું કંઈક બનાવી નાખીએ. ને મિત્રો આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, તો પવિત્ર એવા શ્રાવણ માસની આપને ખૂબ ખૂબ શુભેચ્છા અને મહાદેવજી બધાની રક્ષા કરે અને બધાના જીવનમાં ખૂબ સુખ શાંતિ લઈ આવે એવી મહાદેવના શરણોમાં પ્રાર્થના. તો શ્રાવણ મહિનાની તમને બધાને ખૂબ શુભકામના મિત્રો. અને હવે તો બધાય તહેવાર ચાલુ થઈ જશે. કાલે હતો દિવાસો. મારા દાદી એમ કહેતા દિવાસો આવે ને એટલે 100 પરબ ચાલુ થાય. એમ કહેતા દિવાસો 100 પરબનો માસો, એટલે દિવાસો આવે ને પછી 100 પરબ એટલે કે તહેવાર ચાલુ થાય એમ. 100 પરબ આવે. તો હવે તો તહેવારો ચાલુ થઈ ગયા જ છે. શ્રાવણ મહિનો આવે એટલે તહેવારો ચાલુ. રક્ષાબંધન, પછી આવશે જન્માષ્ટમી. અમારે સાતમ આઠમનું ખૂબ જ મહત્ત્વ હોય કાઠિયાવાડમાં. અહીંયા તો આપણે અમદાવાદમાં ઓછું હોય, કાઠિયાવાડમાં તો સરસ જન્માષ્ટમીનો 5 દિવસનો મેળો લાગે અને એકદમ મજા આવે. બધી દીકરીઓ તહેવાર કરવા જાય સાતમ ઉપર પિયરમાં, એવી મજા આવે ને. તો હાલો એવી બધી વાતો તો ચાલુ જ રહેવાની છે. હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. થોડુંક વહેલું છે પણ વહેલું બનાવી નાખો, પછી મારે વિડીયો એડિટિંગ કરવાનું છે. બનાવી નાખીએ. રસોઈ થઈ ગયું છે અને આલુ ચંબા સરગવાનું શાક ખાવા. ગવાર બટાકાનું શાક બપોરનું. આમાં મારા માટે બનાવ્યું ચણાના લોટવાળું શાક અને આમાં છે રસાવાળું શાક, છાશ અને રોટલી.